કંટાળી ગયો તાપનો કંટાળી હું કરવાના એરંડા ભેગા કરીને ઢગલો કર્યો હવે ડાયરેક્ટ બીજું કશું કરવું નહીં શેતા શેડા ડાયરેક્ટ કપાસ જ વાવી દેવો અમારે બીજું કોઈ કરવું જ નહીં અને મારું બેટું કરું છું હમણાંથી 2-3 દિવસથી તો એવી ડોસી લોહી પી ગઈ એટલે કેરીઓ લાવો કેરીઓ અલ્યા ગોટલો મળતો નહીં કેરી અલ્યા આવો કડવાજી કેમ છો એટલે તમે કેમ ભૂલા પડ્યા હોય એટલે હું ખેતર હતો યાર એવું છે એમ એટલે બુડો જો કે આ બધું હળગાઈ દીધું દોઠા ભેગા કરીને હવે શેડાઈને ડાયરેક્ટ કપાનું વેચ કરવો હે મેળા આવે ઘણું બધું કામ કરી નાખ્યું તમે યાર કામ તો યાર કરવું જ પડે ને જમ કે અત્યારે તો નવરું શેતર ના પડી રખાય તાપે પડે છે તાપે જ હવે એમાં એવું હતું કે આ એરંડા તો બધું ફૂડીને ભેગું કરી લીધું હે પણ વિચાર એવો હે કે સિટી બાજુ જવું હતું કેમ સિટી બાજુ એટલે એવું જવું હતું કે મારું બેટું હમણાંથી હે ને ડોસી લોહી પી ગઈ કે કેરી ખાવી કેરી ગોટલો સાસ્યો નહીં કેવો આવે કેરી તો આપણે ઘણી છે યાર શું વાત કરો તો કોમ થઈ જ ગયું મારે કેમ કે સિટીની કેરીઓ આપણે લેવા જાય ને તો આજે કેરીઓ તોડી હોય અને કાલે પેકેટ આવું દવાનું નહીં હતું ઠપ દઈને મેલે પાછી દડો થઈ જાય આ ખવાય યાર દવાખાના ભરમ તૂટી જાવ તમે યાર વાત એટલે પડી બીજું કોઈ નહીં એટલે તો હું તમને કહું કે તમારી ક્ષેત્ર જો ઓબા હોય તો આપણે બરાબર વધારે બધી ડોસીનું મન વળે ને પાછી લેટવી હે જબર ગોટલા સુશી નાહી દે હું વાત કરો યાર આપડા એક નંબર ઓબો યાર તમે ગોટલો નહીં છોડો યાર એવું હે તો આપણે એ કરવું નહીં 4-5 કેરીઓ અત્યારે ટાઈમ પૂરતી હાલો તો ડોસીને મન વળાવી દઉં પડવાજી તમારા ક્ષેત્રમાં કેરીઓ તો કમ્પ્લીટ આવી છે ને યાર એક નંબર કેવું ના પડે પણ મત ધક્કો ના પડે બુડો ગોટલા પણ પતા નહીં છોડો તમે યાર શું વાત કરો માતા ના યાર કેવી આવી છે સારું કે ઉભરો એટલે હું ડબલું ભૂલી ગયો ડબલું લેતો હું આજ મારું ઓછું ઘરાક આવ્યું છે પણ મેઠાન મારા ઓછું કેવું નહીં લે હો ઘરાક જબરદસ્ત હાથમાં આવ્યું છે હળો આ વળી લેતા જાય ને પાછું વિહરી જાય પાછું રહી જાય હું શું કહેતો હતો બહુ તોડ્યા તમે તો યાર હેડમાં મારે તો હું તો તમારી જોડે હેડી ના આપ્યું યાર એટલે યાર તું પોસવાનો તો હેડતો જો યાર શું વાત કરો પડી ગઈ એમ બાજરી જબરદસ્ત આવી યાર આપણા મારા ઓછું મેઠાની હે મેઠાજી ની એમ ને બર આ તમારા પેલા નાના ભાઈ ની ભાવ ફરેલો હે ને અહીંયા છેડે તો આપણે નેકળે તો મારા બેટા નેકળવાય નહીં દેતા એટલે એ દેખી વાળો છે આ દેખી વાળો એમ પણ તમારા જેવો કોઈ મોણા નહીં હોય યાર દિલદાર મોણા ગોમ વખણ યાર આખું ગોમ વખણતું છે લો હાડો પણ આપણે મોડું થાય છે કેરી લેવા જવું પડશે ને તમે જુઓ ને બાજરી લણવા લોકો મંડ્યા હે તમે બાજરી એવી લણવા મંડ્યા ને એવી વાઢવા મંડ્યા હે ને કડવાજી પબ્લિક હો અત્યારે તમે જોવો ને મજૂર નહીં મળતા મજૂર બોલો પણ હું શું કહું તમે લાયક નહીં ડબલું બબલું થેલી બેલી લાયક નહીં થેલી બુડો ડાયરેક્ટ ખેતરમાંથી આવ્યા થેલીઓ ચોથી માલ લાવવાની યાર થેલી આલજો થેલી હું આટલી કેરીઓ આલશે થેલી નહીં આલી તો થેલી હારી ખેતરમાં લાવી ચોથી હે હા તો હવે આજનો દાડો હાલજો ને ગમે એ સેટ કરી કેમ ખબર છે અમે લાયા તો હા નહીં થેલી હોય જ ને તો વાંધો ના આવે હાલો કરશે હલો આ તમારો બોર આવી ગયો લાગે ને બોર આવી ગયો હમણાં જે બુડો તમે તમને વાત ના કરી હમણાં આવતે મારે તો કથલા કેવા હે કે હમણાંથી હે ને મજૂર તો હમ તો મળતા જ નહીં આ બાજરીઓ લણાવા આવી ગઈ વરસાદ આવશે તો હમણાં બધું બગાડશે મારે તો 2 વીઘા તો બાજરી વાયેલી પડી યાર શું વાત કરો મારું તાપે એવું પડે છે નીકળો વરસાદ આવવાનો બરાબર હા હવે આયા ભેગું જ છે આ વાદળ બાદળ કરવા માંડ્યો વરાજ હવે જમ બને એમ ચપેટો મારો એટલે હમણાં કશું હાથમાં નહીં આવે આ તમારા ભાઈ પેલા મેઠો જીતો કેવા મંડાણા મજૂર લઈને જોયું સટાસટ અત્યારે તો પાછા મશીનો ને હાર્યા હે જબરજસ્ત તમે જો ટ્રેક્ટર સટ ઘડીક માં વાઢીને તો ચેઠે જતું રે હવે મજૂરની ક્યાં જરૂરત પડે એવી છે પણ એમાં એવું છે કે કહેવાનો મતલબ એવો કે મજૂર મળી જાય એટલે ઘરે સારું જો અત્યારે તો બધા બાજરી તળામાર વાઢે છે અને એના કરતા છે ને મજૂર કરી લો તો ફટાફટ પતે મજા આવી જાય પણ હો આવો સોયો હોય ને તમારા બોર ઉપર એને સાસ નો મસ્ત ઘડો ભર્યો હોય બાજરી રોટલો હોય કઢી બનાવીને એવી મજા આવે તોડવાની તમે જોવો તો મજા આવી જાય એ રમતું લોટો ભલાજી યાર હાલો તમે સારું કર્યું અમે તરત લાજી હતી મુકારે પોણી મંગાવવા સારું હે વાતમ પોણી પાછા તમે તો નહીં મંગાવ વીરી ગયો લો પીવો હાલો થોડું પી લે ઠંડુ પાણી લાવ્યો હો છોકરો હું શું કહું હા કેરી વાલ દોડો કિલો છે ને બહુ ડખો થાય કોણ બેઠો જી ભાગીદાર હે યાર હા તમારા ભાઈ પાસે ભાગે એમનો પાછો એટલે એ તો પાછો ખતરનાક છે યાર બારે યાર હેડો તો હાલ તો ફટોફટ ને પાછો લોચા થાય છે ને તો નહીં મેળાવે પાછો ખબર હે તમને આવી છે કેરીઓ ખબર આમ કેવી આવી જબર આવી છે ના હોય
એટલે ઓબો તો ખાસો મોટો છે બુડો હે આહા એટલે આ બધું શું છે લો 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 હા બોયડે જો તમે બુડો યાર વેડારો બધું કેરી આપણે કેરી ઉપર જોતા નહીં યાર. હમણાં પોપન ખેંચી લો કેરી હું યાર આ કેરી જબર આયા એ તોડતાની હાલો યાર. આવડી બધી કેરીઓ આવી છે ઓહો જબર આવી તમારો બસ તમે તોડતાની હું હાલું યાર. તમે હું અરે અંદર હડો તમે હું હાલું તમને કેરી જબરદસ્ત કેરીઓ આવી છે હા બાજુ આવો મારી હારી કેરી તોડીને તો મારા ઘરે તૂટી જા. આ જુઓ કે બુડો એક હે? નંબર હે બાકી. આ કઈ કેરી છે આ કેસર કેરી યાર. ઓહો હો આ કેરીઓ તો જો તમારે યાર અને પાછી આવી તમને સિટી પાછી જણાવી લીધો હે આપણ આ દેશી કેરી કેવાય હતા સિટીમ જાય ને તો કેવું ખબર આ કેરી તોડે અને કેવું કરે ખબર આ કેરીઓ તોડી અને મારા બેટા શું કરે ખબર આ આવડું ચક ખોખું લે અને ખોખા મેં ને આટલી ચક દવા મેલે ને બીજા દાડે તો પાકીને દડા જેવી થઈ જાય પણ દવાખાના ભરામ તૂટી દવાય પાસે એમાં. ભાઈ ઈ વાત હાજી એટલે તો હું તમને કહેતો હતો કે સિટી ની કે બજાર ની કેરી લાવો ને અને આપણે ખાયા ને અને એમાં દવા નાખેલી હોય અને પાકેલી કેરીઓ ખાય ને તો તરત આપણે એવું લાગે કે હા ગળી મધ ને પાકી રચ્યો પણ એ તમને ખબર ના આવે દવાથી પકાયેલી હોય અને આ તમારે બુડો કેરી તો જુઓ ભગવાન તમારે તો હારો યાર ચેવડી કેરીઓ આવી આ કેરી છે ને મેઠા ને બીક થી વળગી આટલી યાર કોઈ ના રાખે. હાલે મેઠાની હાક જબર હોય યાર હા કેમ કે આમ તો આઈ તો જબર હોય યાર બધે ઢગલા જેવી આવી ને ચાલો ઈ મેઠો આવતો આવતો હું તમને કેરી હાલ દઉં. આ ચેવડી છે જુઓ કે વેણી લો તો તમે તાર હું તમે હાલ વળો મેં. હે આવો વેણો તમે તાર હું આ બાજુ જોઉં હો આવું છે મેઠો આવતા કેરી ખાલી કેવાય ના દે મારા ગાડામાં તૂટી જા હમણાં. ઓહો લો આ કેરી લાયા ઓહો તમે સારું કહેવાય યાર આટલી બધી કેરી વાળી કેટલી છે અમને જોઈ લેવા દો ગણ લો યાર. ઘણી પછી વાર દોશીને એવું લાગે કે સિટીમથી લાયા આમ તો આ ખાસી બધી આ લે હો એક નંબર હે બાકી. એમાં કેવું કરવું ખબર હે 2-3 દાડા હે ને ઘઉંના કોથળામાં કાઢી દઉં એટલે આ એક નંબર પાકી બરોબર ઘઉંના કોથળામાં કાઢી દઉં એટલે પાચી જશે પછી વાંધો નહીં આવે ને કોમ હે ને લોચા થાય સમજ્યા આપણે પૈસા હે ને હું કાલ તમને ભેગો થઉં ને હું દેખાતું જ નહીં કોઈ કાલે હું તમને ભેગો થઈશ ભેગો થઉં ને એટલે તમને હું હાલ દઈશ શું લેવાનું આનું આટલાના 500 ના હોય દેશી કેરી યાર ચમ દેશી કેરી પણ 500 ના હોય હવે મારા તો 50 રૂપિયા હોય આવે સંબંધ ના આવું કરવાનું હોય. હાલો પક્કર છે બરોબર 50 રૂપિયા હાલ દઈશ તો 100 રૂપિયા હાલ દઈશ એનાથી વધારે ના હોય 300 રૂપિયા જેવું ચાલજો યાર. હે એટલા બધા ના હોય બુડો આ તો હવે દેશી કેરી છે અને દવા વગરની છે તો તમે સમજી 100 રૂપિયા હાલી રાખો બીજી વાર મોન રાખો બીજી વાર આવશે ને તો ગ્રાહક લઈને આવીશ હવે તમારે આ ધંધો કરવાનો એટલે મેઠાને તો ખબર પડવા જ નહીં દેવાની મેઠાને ખબર નહીં પડવા દેની સોની છે ને કેરીઓ છે ને મને હાલતું રહ્યો ને હું ગ્રાહક તમારે લાવતો રહીશ બરોબર ચાલ હેડો હું જઉં ઘરે તાન હા તમે નેકો હોતા આપડે પેલા મેઠીઓ આવી જાય છે ને તો હમણાં કેરી છું પણ સોતરું નહીં હાથમાં બીજી ગાળી ખાવી પડશે અલગ સાચી વાત છે આ તમારો ભાઈ છે ને પાછો ખતરનાક છે બરોબર ચાલુ વાંચો હવે તમે હવે તમે તો વાહે જો તમે હું નીકળું હા નેકો તમે નકર પાછા આવી જાય ને તો પણ હમણાં મને તો ઠીક છે પણ તમને નહીં છોડે ઈ વાત સાચી છે. શું કેવું પૈસાનું કાલ રાખજો બરોબર શું કીધું હા જો ભેગા થવાના. હું નીકળું ને હા નેકો આ મારું 500 પાટણ હા